ખાવું પીવું આનંદ અને મારું સુરત મારા દરેક આવનાર મારા છે ભાઈ. પછીથી હેડ્યા આજથી આ દીકરીઓની પણ ભાઈને એક ઠપકો આલવો છે, મીઠો ઠપકો આલવો છે, ભૈલાઓને ઠપકો આલવો છે. ભૈલાઓને ઠપકો એવો આલવો છે કે મારું કોઈ આગળ પસવા ના હોય ને તો સમાજ જોજો, સમાજની નાત જોજો અને કોકના ઘેર પાણી પીને આવો ને તો આપણે કરેલું કોમ 10 જણા આપણને મારવાના ફરવા જોઈએ. ભૈલાઓએ આવો કોમ કર્યો કે ના કર્યો? અને એ દાર સમૂહ આવ્યો ને બે જીના જોડી સંબંધ હતો ને એ જ બીજું બોલી એટલે મારા સાબરમતી જેવી જેલમાં જવું પડ્યું. પાવડિયા આપણને ભરવું હોવો જોઈએ કે પ્રેમ એટલા શું, અને પ્રેમ કર્યો હોય ને તો છેલ્લા દારાની ઉપર તલવાર હોય આઈને ઉભી રહે કે ઈ નહીં પેલી મને મારીને પ્રેમ કહેવાય. જગતના નકર પ્રેમ ના કહેવાય. પાવડિયો પોણી વગર ચાલશે, આધા વગર ચાલશે, પોણી વગર ચાલશે, આધા વગર ચાલશે, તારા વગર નહીં ચાલે, બાકી બધા વગર ચાલશે. રિહાસો તો ચાલશે, ઝઘડશો તો ચાલશે, છોડતા નહીં બાકી મારી નાખશો તો ચાલશે. મને જીવન બાર તારા જોરે રાત, જોગને જીવન બાર તારા જોરે રાત, જોગને તારા મંદિરે રે આવું તો દિન ને રાત. ભાઈ એદાર ભાઈને જેને પ્રેમ કર્યો તો એ પ્રેમ કરવા વાળી છેલ્લી ઘડી ઉપર ફરી જઈ અને ફરી જઈ એટલા જગતની માલિપા જેલમાં જવાની વિરાઈ બુઆજી. અને એ જેલનો દારો દીકરીઓએ ચમના છોડાય, ચમના વેચવા લીધા, કોના જોડીથી લીધા. અને દીકરીઓ જેનો મા બાપ ના હોય ને એ દીકરીને જ્યારે ભાઈને છોડાવવાનો થાય ને એટલે 100 મહિનો હાહુનો ભરવો પડે, 100 મહિનો એના સસરાનો. અને કુટુંબ વાળા કહેતા હોય કે ભાઈ કહેવત છે બાપ એવા બેટા વડે વાટીટા. એટલે બુનને ભાઈ લો આવું કોમ કરે ને જો બુન હાડીએથી જાય ને એટલે કે બુનને એમ કે ભાઈ હે ને જવા દે ને હમણાં લોહીમાં લખ્યું છે. આવું કહેવા વાળો હો જનો હોય. પણ આજ મારી છેલ્લી કરી છેલ્લી વેરા અને આ ટાઈમે મજા બોલું છું હું લીલીવાડીની જોગણી. પ્રેમ પ્રેમ સબ કોઈ કરે, મજા ના લખું છે તો મારું નામ જો. પ્રેમ પ્રેમ સબ કોઈ કરે, પ્રેમ ન જાણે કોઈ, જાણે જગતમાં આપણે મને પછી જુદા રહે ન કોઈ. સાહેબ આજનો પ્રેમ ઘાસલેટીયો થઈ ગયો. કેવો ઘાસલેટીયો સાહેબ? એવું પ્રેમ નહીં સાહેબ. પ્રેમ તો લેલાએ મજનુ ન કર્યો તો સીરીએ ફરહાદ ન કર્યો તો બાપ, શેણીએ વિજાનંદ ન કર્યો તો મારા વાલા. આવા ઘાસલેટીયા પ્રેમની આપણને જરૂર નહીં. પ્રીતન કરશો
કઢાવો બન્યો ભાઈ, 10 ઉપરની કલમો બની અને 18 ના બને, 20 ના બને, છેલ્લા 119. તો આ દરેક જવાનિયાનો અસ્થિ ચડતી ના ચડતી સનોગની નાખો તમે. હું ઊંઘમગનું તો મોંજો જોગણી રમું છું ભાઈ. આવનાર પછી દીકરીઓને કશું નહીં, 2 મહિનાની ટેક આલું છું. લીલું દેખાય તો લીલીવાડીમાં આવજે, નકા બધી દીકરીઓનું પ્યોર છે ભાઈ. બાગજુમાં બેહેલો લીલા હાલ્લાવાળી બેન, એમના પછીનો નંબર જે આવતો હોય એ દીકરીની વાત કરવી છે ભાઈ. પાછળનો લેખ બનાવવો છે, અહીંથી હેડીન જવું છે પાવડિયા. માજી તમે અહીં બે હશો પણ જીવ ઘેર છોકરા નામ છે ચો જીવ. એના માટે આવ્યો છો ને? અચાન સુધરશે એના માટે આવ્યો છો ને? અચાન દારૂ બંધ કરશે એના માટે નહીં, ધંધા માટે આવ્યો છો ને? સાચું ખોટું? પણ આર્યો ચમ આવો પાકે એવું કેવું છે? ચમ કશું મળતું નહીં? ચવ્યા દેવની ઓટી છે એ કેવું છે? અહીંયા ભાઈ ચો જીવ. લાલા બેટા અહીંયા ભાઈ હોય એમના ઘરવાળા હોય તેમ કહેવાત ભાઈ ભુવાજી એ અહીંયા આવો ને એવું કહેવાત. પણ છોકરો છે એટલે લાલા. હા વિશાલ અટક. જ્યારે પાટણનો માસ્ટર દેવડા ખાધો હોય 19 તારીખે અમારા અહીંયા જે મારું કલોલ ગ્રુપ બહુ જૂનું માસ્ટર પરિવાર, સ્ટુડન્ટ પરિવાર જેવા માસ્ટર પણ અહીંયા હાજર હોય ત્યારે મને મજા આવે ભાઈ. માજી ફરતી 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 પાટણમાં ઉતરી અને એ પાટણની વાત કરવી છે, એ ઠાકોર પરિવારની વાત કરવી છે. છોકરું હંમેશા પપ્પા જોરી જ રહે, માં તો ખાલી મોટું જ કરે. અને છોકરાની બીજા નંબરની માં ને બાપ કહેવાય. વધારે લાડ લડાવે તો બાપ લડાવે દીકરીને, અને દીકરીથી મોટું કોઈ માં તો ઠુવા મારે કાંઈ થાય ને શાક વગર તો ઠવાને 2 મિનિટ પોચમ. અને કોક માં ખોંજી ઠુવા મેલે એમાં ખેપાટ હોય ને બહુ રીહવારી હોય એટલે બરાબર શીખે બેન ભાઈ નહીં જવું. ચામુન નહીં તમારી, અર્ષિત નહીં તમારી, પણ કા બોચર માતા ને મેળીને મળીને ઘેર આવું. તમારી કુળદેવી તો બોચર ને, અને એ બોચર જેવું કહેતી હશે થઈ જાય મારી વાસળીનો સૂર. दुनिया की फिक्र छोड़ दे तू, दुनिया की फिक्र छोड़ दे तू, चल वो अरसद में चलते हैं जहां मेरी टाई घड़ जोगनी बैठे हैं, जो किस्मत सबका बदलती है, जहां मेरी टाई घड़ जोगनी बैठी है, दिखे किस्मत सबका बदलती है, बिकना है किसी से डरने का, लायन है एरिया के लिमिट में रहने का, बिकना है किसी से डरने का, लायन है एरिया के लिमिट में रहने का, चढ़ते हमारे सिक्के हम हैं हुक्म के इक्के, चढ़ते हमारे सिक्के हम हैं हुक्म के
જો જાય ટોકડી અને ભાઈ બોચર કુળદેવી હોય ને જ્યારે આ દીકરાની પીડા જેવી હશે અને બેસજો ભાઈ જાડુ બેસજો બાવી બોતેર હું અઢવથી ગાડી લઈને નીકળી નંબરની ગાડી આગળ પાછી કરો ભાઈ અને અઢવથી ગાડી લઈને નીકળીને 10 ઈરાવન ખબર પડી કે લીલી વાડીની જોગણીની ગાડી જાય બાવી બોતેર આગળ લાકડીઓ લઈને ઉભા રહ્યા કે આજ જો ચા પીધા વગર ને ભજીયો ખાધા વગર ભૂવો નીકળે નહીં હતી તો અમારું સન્માન કરેલું નકામું બાપુ હું ખાઈને જતી 5 મિનિટે નથી થઈ પણ મને 1 કિલો ગોટા ઉલારાયા અને પછી જે બીજા દર દશા બગડી અમારી એ તો શું એમને ખવડાવવા વાળા કહું મેં જ ભોગવ્યું છે ભાઈ લા દીકરા ખાવામાં મારો કંટ્રોલ નહીં રહેતું ને જો હોય ખાઈ લઉં છું તો દશા બે હશે જાડુ તાર જેવું શરીર હોય ને તો રોજ 3 વાર ઉલારું કુમાર અને જે દીકરાનું નાનપણમાં બાપ મરી ગયો હોય ને બાપ મરી ગયો હોય ને એ માએ ગોજારી મહેનત કરી હોય કોઈનું વેરાય વાસણ ગયું હોય કોઈનું કપડું ધોયું હોય કોઈનું વેરાય કચરા પોતું કરીને દીકરાને મોટો કર્યો હોય ને એ દીકરો જો આજે માની દરેક દીકરાને કહું છું આટલું તો મારું જોગણીનું મોંજું કે જગતની માલિકા કોઈ દાર જીવતી માનું વહુ ભૂઈ ના ફરવા દેતા માથી કોઈ મોટી માં નહીં જેને 9 મહિના પથરો બેઠો હોય અને એ માને જ્યારે સુખની વેરાવો દીકરા જોડી આશા રાખતી હોય માં અને એ દર દીકરો જો કદાચ આવનાર 3 દાડાની પ્રેમનો થઈ જાય વહુનો થઈ જાય એ દીકરો ભાઈબંધોનો થઈ જાય ભાઈબંધી કરવાની પણ ટાઈમે ધંધો કરી લેવાનો જંતીભાઈને અમે બધા 30 વર્ષથી ભેગા રહીએ છીએ પણ ભાઈબંધ નહીં અહીંથી પત્યું એટલે બીજા દર જંતીભાઈ એમના ધંધે ને હું મારા ધંધે ભાઈ કોઈ અંગત આજુંદી ની કોઈ એમ કે ભુવાજી મારા ખાસ મિત્ર હા ભાઈબંધ કરા ભેગા થઈએ એટલે ભયથી વધી જવાનું જુદા પડીએ એટલે ધંધાની લાઈને ધંધો ભાઈ એટલે દરેક દીકરાને કહું છું તમારા મા બાપનો હું કોઈ દર પરવા ના દેતા બરાબર 25 મિનિટ જતી રહેશે એટલે 24ની સાલ ચાલુ થશે તમારામાંથી તગડો નીકળી જશે ચોકો લાગશે જીવનનો ચોકો ના બદલું તો મારું નામ જોગણી ના બરાબર અડધો કલાક જશે એટલે 2024ની સાલ આવશે નવા વરોના નવા નજરોના મારી કનુસી બાપુની જોગણી નવા લેખ લખજે કોઈના ઘરની ડુગળી વેળા હોય માં 2024ની સાલમાં 14 તારીખે ઉત્તરાયણ જેવો તહેવાર આવશે 2024ની ઉત્તરાયણના 2024ની સાલ મારી લીલી વાડીની જોગણી સુધારી જોણજે તેવી મેં હાચવ્યા છે 24માં કદાચ તમારા મનના ઓળતા આ દીવો ધર્મની ધજા લીલીવાડી નોમને છે કદાચ નમ્યા છો ને ભાઈ તમે દરેક કનુ ભુવાન નહીં નમતા કોઈ એમ કે કનુ ભુવાન પજે લાગ્યું તો હું ભુવા પરની છોડ દઉં દરેક એના વેરાય કંઠમાં વસેલી જોગણી જે શબ્દ બોલે છે ને એ શબ્દે આજ સુધી કોઈ એમ કે અમે લીલીવાડીએ જતા કોમ નહીં થયું તો ભુવા પરની નહીં કરવી હા પછી તમારા ભાવમાં ખોટ હોય તમારા વિશ્વાસમાં ખોટ હોય તો કદાચ લાખમાં એક નવેરાય હા 99,000 સક્સેસ હોય પણ કોઈના ખોટ હોય તો એક ફેલ જાય ને જાય
દરેકને મારા 2024 ની સાલના આશી એવા લખવા છે, જોગની ભલામણ એવી કરવી છે મારે કે જગતની માલિપા આ ધરતી ઉપર જેને પગ મેલ્યો છે એનો દકો ના બદલાવું ને તો મારું નામ લીલી વાડીની જોગણી રાખે ભાઈ. અને અમારી લીલીવાડીની જોગણી, અમારી પ્રતાપ બાબાની, અમારા કનુ ભુવાજીની જોગણી રમતી હોય, મારી જોગણી માટે ગાવું હોય ત્યારે મારી જોગણી માટે ગાવું હે તન હવારે હંબાડીએ રાતે રિઝલ્ટ મળી જાય. તન હવારે હંબાડીએ રાતે રિઝલ્ટ મળી જાય. મારી જોગણી બોલાય વાત પૂરી થઈ જાય. જોગણી ના મળી હો તો તમારું શું થયું? જોગણી ના મળી હો તો તમારું શું થયું? આ દલડાની વાત અમે કને દઈને કહો. તાર પૈસો નો પાવન ને મારું ગોમ ગરીબ તાર રૂપિયો નો પાવન મારું ગોમ ગરીબ તાર પૈસો નો પાવન ને મારું ગોમ ગરીબ હે તમે ડોલર વાળા ન જમે જોગણી વાળા વાહ ઢબુડિયા વાહ. જીવનની અંદર જો આગળ આપવું હોય ને તો કરાર નહીં કરવાનો. તું આટલું સુંદર ગવશું, તું સારું ગવશું. વિશાલ આ લાઈવ ચાલે છે, વિશાલ ઓગીરાજ પણ પોતે આ ભાઈ બેહ્યો તો બેહતો ને કબૂલ્યો વગાડતો. અને હું તો એવું કહું, જગતની માલિપા કોઈ એવી સરસ્વતી નહીં હોય જેના કંઠમાં સરસ્વતી હોય મી જોગણી આસી નહીં લખ્યા હોય. દરેકને લખ્યા હતા, દરેક જો લખ્યા છે ને તો ટેજ ઉપર છે. પણ ગરીબ આવો અને કોકની ગરીબની જાતર હોય ને બેટા, બહુ અદ્દર જતા રહો, કોઈ ગરીબની જાતર હોય એમ કે અમારા ઓળતો છે તમને લઈ જવાશે, તો એ દર કિંમત ના કરતા. કારણ તમે એ ગરીબની નહીં કિંમત કરતા, તમે જે દિવ્યાના હાલનીઓ ગાવા જાવ છો ને એની મજૂરીનો તમે કિંમત કરો છો. એટલે કોઈ દાર કિંમત ના કરતા આજથી 5 વર્ષ પહેલા મને ઓફર આવી હતી, લાઈવ માં બોલું છું કે મારા જોડે કરાર કરી લ્યો. પણ સાહેબ મને મારા ભુવાજી મારી જોગણીનો વિચાર આવ્યો. સાહેબ મારી જોગણીએ આજ સુધી કોઈની ગુલામી કરવા દીધી નહીં અને કરવા દેશે પણ દીકરા કરાર ના કરે, કદાચ તારા ઘરનું પૂરું કરું તો હું જોગણી કરું. અને સાહેબ હજુ પણ મારી જોગણી મારું પૂરું કરે. ઘણા આયા ઘણા જતા રહ્યા સ્ટેજ ઉપર કરાર કરવા માટે, પણ નહીં કરવાનો. અને જીવે તો સુધી નહીં કરું. આ લાઈવ માં બોલું છું. કદાચ જિંદગીનો છેલ્લો શ્વાસ મારો ચાલતો હશે ને અહીં બેહીને જ કહી તો સાંભળી લે. આ વધાવ બન્યો તો દરેક નો બન્યો તો તમે ઘણી વારી દીધા. તમે જ જોયા છે ને, 14 નતા આલ્યા ને હોલે નતા આલ્યા. સા ભાઈ દરેક નું પૂરું ના કરું તો મારું નામ જોગણી નહીં. ઇતિહાસ એવા મારી જોગણી ના તમે ઓછી લેજો. આ તો સિંહણ છે 52 બજારમાં જઈને ઓ ચિરાગ ભાઈ કોઈને પૂછી લેજો. હો નાની લંકામાં રોમ ના હોય, હો નાની લંકામાં રોમ ના હોય, હો નાની લંકામાં રોમ ના હોય. જોગણી હોય તો બીજાનું કોમ ના હોય. એ જોગણી હોય તો બીજાનું કોમ ના હોય.
હો ભળે છે મારે છે એ ભૂલ ચૂક કરજે મારી માં જમે મોણની રે જા ભૂલ ચૂક કરજે મારી માં જમે મોણની રે જા હું તો મનમાં બોલું ને મઢમ હો ભળે છે મારે છે અને મારું ડીકે હોય રાજ મ્યુઝિકલ એવું સ્ટુડિયો હોય મારો ચિરાગભાઈ હોય અમારો એવું ચિરાગભાઈને ને અમારો પ્રેમ જુદો છે રોજ મારી ખબર લે રોજ ફુલેવર લાવો રોજ એક દારૂ ડેટું લાવો એક દારૂ પેલું એ લાવો અને રોજ કંઈક ને કંઈક લાવો એટલે અમારો પરેશ એવું કહેતો હોય તમે કોક ભારી ગયા છો કશું નહીં પ્રેમ ભારી ગયા છે પ્રેમ દરેકમાં હોવો જોઈએ દરેક વ્યક્તિમાં પ્રેમ હોવો જોઈએ કારણ આવકારો તમારા ઘેર કોઈ બી સમાજનું આવો 18 આલમનું આવો પણ તમે એને આવકાર આલો ને એટલે એને પ્રેમ મળ્યો કહેવાય સાચું ગરીબને એટલો આલો તાલેબનને એટલો આલો અને કદાચ મારો કોઈ વિરાય પેથાપુર જન્નત પાન પાર્લર હોય ને એ પણ એટલો જ કરે છે હું પણ દરેકને એટલો જ કરું છું દરેકને કરતી રહીશ કરું છું કરતી રહીશ અને આ જીવન તમે જીવો તો સુધી મારો પ્રેમ તમારા હંગાતના હંગાત છે એવા મારા જોગણીના આશીભાઈ અને સાહેબ અને એક 12 વાગે ને કમ્પ્લીટ 12 વાગે એટલે આપણે 23નું દુઃખ સુખ હશે ને ડબલ થશે પણ 23ની સાલ થાય એટલે દરેક કુળદેવીની નોમ દઈને તમારી કુળદેવી હોય તમે માનતા હોય દરેક એને એક લાઈટ મોબાઈલની કરવાની અને આપણે 23ના બાય બાય કરવાની અને 24ના અલવિદા આવો એમ કહેવાય ને ભાઈ વેલકમ પણ વેલકમ ઇંગ્લિશ તો આવડતું નહીં પણ એ વેલકમ બરાબર અને દરેકની 24ની લાઈટ થાય ને એવી અજવારો ના રાખું ને તો મારું નામ લીલી વાડીની જોગણી ને મારી જોગણી તમે બોલ્યા એટલા દ્વારકાનો નાથ બોલ્યો જયંતિભાઈ એક દાડાના સમયે આ જગા ઉપર આ ધરતી ઉપર મારી જોગણી એવું બોલી હતી કે દેહ એક દાડો ભવાની દઉં ભાઈ ઈ તો મારા જોગણીનો કોમો હોય ઈ તો મારી કનુભાઈ ભુવાજીની જોગણીનો કોમો હોય આવજે આવજે મારી લાડના ઘેલી આવજે માં આ તો મારી જોગણી એવું બોલી હતી કે 2023ની સાલમાં બોલેલું 24માં પૂરું પાડ્યું હોય એ મારી જોગણી સાંભળજે અત્યારે થોડું મોડું થાય છે એટલે રજા લેવી છે બગા પણ માજી દીકરા તને મીઠો ઠપકો આલવો છે અને મીઠો ઠપકો હોય ને બેટા એમાં રી ના ચડવી જોઈએ મીઠા ઠપકાની વાતો કરવી છે હા જય બધાને દરેકને જય જોગણી હેપી ન્યર અમને 15-20 મિનિટની વાર છે હાર્દિક હા તમને ભીરકમ ના કહેવાય આવજો વેલકમ કહેવાય ભાઈ દીકરી જે દીકરીની વાત હોય જે દીકરાની વાત હોય જેને મા બાપે જે રાતદારો ના જોયો હોય દરેકના ઘેર કોઈ દેવનું દુઃખ નહીં હોતું દરેકના ઘેર ઝોપડીનું દુઃખ નહીં હોતું શૈલેષલાલ એ દીકરાને મી આલ્યો છે કાલ સવારે જ નહીં પણ અત્યારે 1 કલાકમાં તાવ ના ઉતરી જાય તો મારું ધૂનું લાજે ભાઈ લેવા દોરો બાંધી દો લે દોરો જ લેતા જાઓ ખાલી દોરો જ લેતા જાઓ પણ ભાઈબંધી કરાય રૂપિયો વપરાય બધું કરાય પણ આપણા ઘરની તિજોરીની ઓર રખાય આપણા ઉમરાટનું ઓર રખાય ભુવાજી ધૂનતા હોય ને એમની પાઘડીનું ફોન ના રાખે ને તો સવારે ભુવાજી અત્યારે તો ગૌમાં જ પોની વારે છે પથ્થરો નાખવો એને નાખો હમો પણ ગૌમાં પોની વારું છું ને વારું છું બાકી વારવા વાળા તો મુકાભાઈને વાર જ છે પણ હું જોડી ઊભી રહું તો વારું જ છું ને ભાઈ
ખેતી કરીને ગુજરાન ચલવી જ લેવાનું. એમાં કોઈના ગોરી અમની ક્યાં તું બહા મેલતો જા ને તું 500 મેલતો જા. બાકી બેકરી તો ગાંધીનગરમાં આપણી જ છે ને, બિસ્કિટના ખારી તો આપણું જ છે ને. પણ દીકરા, જે વાત કોઈ એમ કે મને માતા કોમ નહીં કરવા દેતી તો મારે જોડી આવો. મનથી તમારે મજબૂર થવું પડે. કાલ સવારે મારે ધંધો જવું છે, ધંધો ઘેર ના આવો, ગોતવા જવું પડે. પછી કે હું લીલીવાડીએ દર રવિવારે જઉં છું ને, કે ચમ નોકરી ઘેર નહીં આવતી. ના, તું ગોતવા જા એટલે હું આપી દે. પણ તું ગોતવા જ ના જવું તો હું જોગની છું. ઘેર કહે કે લે આ બંડલ પકડ 50,000 વાપર. હું નહીં કુળદેવી નહીં કે, જન્મ હાલવા વાળી નહીં કે, પણ સિગોતરની તકલીફ, સધીની તકલીફ, મારી બે બૂનો મેરડીની તકલીફ. લગ્ન થઈ ગયો બેટા? લગ્નની વાત કરવી હતી. લગ્નમાં જબરજસ્ત તારા જીવનમાં મળ્યું તું, સારું પાત્ર આવ્યું તું, પણ તું અને કોઈ વાતનું ગમ નહીં લઈ લેવાનું, કોઈ વાતના વેરાય મગજમાં નહીં લઈ લેવાનું. જો અહીં હશે તો ચોય જવાનું નહીં. અહીં હશે ગમે એટલા ઝઘડા કરો, ગમે એટલા ભાગો, પણ તમારા નસીબમાં છે પાછું વરીને મળે ને મળે. બાકી નસીબમાં નહીં ને તો બીજી વાર જતું રહે, કોઈ દર પાછું આવતું. એટલે એ ગામના લઈને જો તું નોકરી ના થતો હોય ને પાતભાઈ, નિલેશભાઈ જજો, નોકરી જજો. કેટા આવશે મંગળવારના દિવસે છે, મુહૂર્ત કરીશ ને 10 દિવસના અંદર સોમનાથ મહાદેવે મળે. 5 કિલો પેડાથી ઓછું ના લાવ. પણ બરાબર વજન પરમોની બેટા, આપણું માં દારીએ જાય છોકરો મોજ કરે, મને નહીં પાલવતું. ઉંમર લાયક દીકરા તો એટલે માને એમ કે અનુભ્યા તું ઘેર બે, હું દિવસે નોકરી જઈ, હોજે ભાડાની રિક્ષા લઈશ, 200 રૂપિયા અહીંથી લાવીશ, પણ તને હવે કોઈનું કામ નહીં કરવા દઉં. એને દીકરો કહેવાય. અને દીકરા એવા બનજો જેને બાપ ના હોય ને પૂછજો, જેને માં ના હોય ને પૂછજો કે ગોજારું જીવન કેવું જીવાય છે. બાકી મેડીની તકલીફ તો સહજ, એ તકલીફ ના હું દીવાવાળી ભલામણ કરું છું કે બેટા કાલ સવારથી તું ધંધે વરગ નહીં, મારા આશીર્વાદ, તારી કુળદેવીના આશીર્વાદ રડીને માને ખવડાવું. એ દર જગતમાં દુઃખ ના ઠેલી મેલું તો મારું નોમ લીલીવાડીની જોગણી ના કહેવાય. કાલ સવારથી બરાબર 15 દાડે જાડું ચાડ્યો ભાઈ. કારણ બધા એમ કે માતાજી તમારી ઓખો કેટલી, હું કહું ફરતા. હા, મારું જન્નત તાન પણ આજથી 21 દાડા થાય ને તને સારી જગ્યાએ નોકરી મળે, કે કોઈ તારું સપનું પૂરું થાય ને તો મોંજે હું જોગણી બોલી હતી ભાઈ, આ વેન બને છે 500 હા બેટા, પણ રિક્ષા ચલાવે છે પણ એનું મગજ કોમ નહીં કરતું. પૂછ, સવારે રિક્ષા લઈને નીકળે એટલે એક જ વિચારીનો ચોક ખેંચાઈ જાય છે. નહીં ખેંચાઈ જતો બેટા? પણ એનો વિચાર ચોક ખેંચાઈ જાય છે. અરે રે મારો મળ્યું નહીં. મેં તને પહેલો જ શબ્દ કીધો, અહીં હશે દીકે તો ચોય જવાનું નહીં. અશોકભાઈ અહીં લખેલું હશે ચોય જવાનું નહીં. બાકી રૂપિયો રરવા વાળા તો એનું નસીબમાં છે, ઊંઘે રરસ, અહીંથી રરા, મગજથી રરસ. અને પાછા એમ કે હું ગુરુકુંડ, તમે ને હા ભાઈ અમે ભાઈ. જેને સ્કેલ બહુ ઊંચું બેટા જા, કાલ સવારથી તારું મગજ ધંધે બે હાથ મોંજે. હું લીલીવાડીની માતા બોલી હતી. દીકરા અગવાય આવ મોકો દીકરા, તારી ઉંમર બહુ નાની છે અને ખવડાવવા વાળો, ખાવા વાળો જાજો છે. તને કહું છું, તારી વસાણી એટલે મૂળ વતન રાજસ્થાન, જુનાગઢ. જુનાગઢની માલિપા જે કુમાર વાત કરવી છે ભુવાજીના મહા અશોક ભુવા,
ગયરેલો આનંદ એવડા આનંદ તું લાડક વાયું છું મારું અહીંયા દરેકને કલમ આપું બેટા પાછળ બેજો અમને પતા એટલે કલમ આલું હો બેટા और पुष्पा वाला हल्का तारो दिल दिया एतवार की हद थी साहेब मारो जोगणी नो અને મારો સંગાત 30 વર્ષનો છે હો ભાઈ એટલે મારી જોગણી મારું દિલ છે મારા દિલનો ધબકાર છે ભાઈ કદાચ મારી જોગણી જો ના મળી હોત તો આ દુનિયામાં હું ના હોત जान भी दी वो तो मेरी जोगनी तेरे प्यार की हद थी मर गए हम खुली रही मेरी आंखें वो तो मेरी जोगनी तेरे इंतजार की हद थी कब आओगे कब आओगे जिस्म से जान जुदा पर कब आओगे देर ना हो जाए कहीं देर ना हो जाए ना हो जाए कहीं देर ना हो जाए हो जा रे मन मेरा घबराए देर ना हो जाए कहीं देर ना हो जाए અને 20 મિનિટ પછી 9 વર્ષ આવશે પણ એન્ડોસમાં ગાવો ત્યારે એ ચલતે ચલતે મેરે ये गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना चलते याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा હા મારો પક્કો વડાઈ હા મારો પક્કો તમારો મામો અમાર તો વહીવારું થાય એટલે પાઉં ચમનું બધું મજામ ને કોઈ બાજુ દુઃખ તો નહીં ને જાઓ ડબલ મજા હું કોઈ એક જણની ખોટ પર હા હા બે જણો આવ્યો તો હાલ લો લઉં હા પણ આ બાજુ રહ્યો પણ સારું દીકરા મમ્મી પપ્પા ખરો નહીં જોતું પણ બતાય એ નહીં જોતું ગીત નહીં વગાડું પેલું બતાય એક મિનિટ ખોડિયાલ કચામુન અંબાઈ હુરધન હુરો પૂરો દાદો એક સતી તાર પપ્પાની 3 થી 4 ભાઈનું કુટુંબ ખરા ને તારા ઘરનો દરવાજો ઉગમની સાઈડનો સાચો ને જુનાગઢની વાત કરું છું અને જુનાગઢની માલિપા તું અમદાવાદની અંદર આવ્યો 3 થી 4 ધંધા તારા ફેરાઈ ગયા તો પોતે અહીં બેહ્યો છું પણ દેવાદાર છું વેજના વેજ પૈસા લઈને ફરું છું બહુ ફરું છું ક્યારે હું કોઈ કરું ને આગળ આવી જાઉં ક્યારે મારું દેવું ભરાઈ જાય
પણ હું પોતે ક્યારે ખાડામાં પડ્યો અમારું કઠલાલ પરમદાર રાત્રે જ કઠલાલ સિટીમાં થઈને આવ્યા અને એક ચા પીને નીકળ્યા. એ ચાનું નામ શું કહું, ચોકડી ઉપર છે ને, હા, રજવાડી ચા પીધી. એ 3:30 વાગે કઠલાલમાં પીધી હતી. બેટા તારી યાદ આવી હતી પણ રાત્રે તને ચો બિલાલમાં બોલાવું, પછી આપી દીધું. પછી મહેમાન જે એરિયામાં જાય દરેકને ગમે. ભુવાજી તો બધો ગમે છે, ના ગમતા હોય આમ કરો, કોઈને ના કરી. પણ કોઈક બળતું હોય, કોઈક મનમાં પડતું હોય પીમાં, પણ કઈ ના કરે જાહેરમાં કે લાઈવ ચાલા બરવા વાળાને. પણ છોટું તમે બધા મને બહુ ગમો, બહુ એટલે બહુ. 10 મિનિટની વાર છે, પછી બધાને ઊભા કરવાના છે લાઈટ. દીકરા તું ભેરાઈ ગયું ને તો તારા કોઈ વેરાય કોઈ પોતાના કોમને લઈને ભેરાઈ ગયો. જ્યારે ધંધો આપ્યો, જ્યારે ભાઈ તને માર્ગે ચરાયો તો, પણ તું પકોડીની લાઈનમાં વળી ગયો. ના એવું નહીં, તું જોજે બચારાને ભરાઈ ના દઉં. કોઈ બી શરૂઆત નાના ધંધેથી થાય, કોઈ બી શરૂઆત સાયકલથી થાય, સાયકલથી બાઇકમાં જાય, બાઇકથી ફંટીમાં જાય, ફંટીથી એટીકામ જાય. ડાયરેક્ટ જો કેટામ જઈએ તો ભૂઈ પડીએ. અમે પહેલું લીધું એક્ટિવા, પછી લીધું બજાજ સ્કૂટર, પછી લીધી લુના, પછી લીધી સાયકલ, પછી લીધી વેગેનાર, પછી લીધી મારુતિ સ્વિફ્ટ ડિઝાયર, અને પછી આયા કેટાએ હપ્તા ભરી ભરીને, કોઈનું કરી નાખીને નહીં. અને આપણો તો હજુ એટીકા જ છે, 9 વર્ષ થયો. આ બધા સેવકો આ તો ઊંચી લાવવા માંડ્યા. ચોઈ લાવે છે તો એ તો મને નહીં ખબર. એટલે મારી ભાવના છે કે 2024માં બરદેક કેટા પપ વગાડો. અને તમે પપ વગાડો પણ મહિને હપ્તો ભરતા રહેજો હો ને, કે આપણો પપ ખેંચાઈ ગયું. પપ પાવડિયા, હા થઈ જાય પપ કેટા વાળું. હા કોઈ અભરસેટ નહીં. દીકરાઓ હોય ને એના કોઈ અભરસેટ ના રહે, માને કોઈ તારા અભરસેટ ના રહે. અને કોઈ છોકરો એમ કે મારા ઘરે નિલેશભાઈ હોબળો ન, પાર્થભાઈ હોબળો ન, કિલો બની ખૂચતો એને હથોડી મારવાની જરૂર નથી લ્યા, જરૂર નથી લ્યા. એક મિનિટ. આ દીકરાની મમ્મી કેટલા ટાઈમથી બેટા બીમાર હતી? 5 વર્ષમાં ભુવાઓ કેટલા રૂપિયા લઈ ગયા? એમ તો 5-10 હજાર એવું જીવનથી વધારે. અને એ દીકરો અહીં આવ્યો ને એ દીકરાને મેં એમ કીધું કે બેટા આ તાર મમ્મી ધૂને છે ને એ ખોટું માનસિક બીમારી. એ કહ્યું તું એની મમ્મી ધૂનતી જાય કે મેં બરબાદ કર્યા, મેં બરબાદ કર્યા. ખાલી મેં એક જ માતા એવું કીધું ને કે કોઈ હોસ્પિટલે લઈ જા, અને હોસ્પિટલે લઈ જાય ગોળી ચાલુ કરાય, અને જો દુઃખ ના મટી જાય ને તો બરી વર્ષમાં નમવું. એટલે દરેકના ઘેર દેવનું દુઃખ ના હોય પાવું હો, મટી જુ બેટા. દવાનો કોર્સ પૂરો કરાવજે. થઈ ગયું ને તો વગર જો કદાચ મારા હાથીથી મટતું હોય ને તો કોઈ દર ઉપર છે નહીં. અમુક ટાઈમે જે દવાની જરૂર હોય ને દવાઈ કરાવવી હો. પછી એવું નહીં જોગણીમાં ઠેલી મેલો જોગણીમાં ઉપર ને પછી કે જવા દે ને લીલી વાડીઓ જતા ને ભાઈ રોમ આવી જ ઉકલી ગયા. એવું ના, દરેક જગ્યાએ દેવનું. હું દેવનું હશે ને દેવનું કહી, કોકને જીવતું શીખોતર નડતું હશે જીવતું કહી. કારણ કે અમુક જવાનિયા શું કોમ નહીં કરી શકતા એનું કારણ સવાર દારૂ 2 ફોન રાખતા હોય, અરે રાતના 3 વાગ્યા સુધી આમ લઈને ઊંઘ્યા હોય, ફોન નેચે દબાઈ ગયો હોય ને હું કરતા હુઈ ગયા હોય. કારણ કે પેલું મફતનું છે ને ઓનલાઈન, એટલે બધાએ હવે પહેલાં અમારા વખત 3 રૂપિયા થતા, આવે ના 3 ને જાય ના 3, હવે 3 લાંબા જાય. ચિરાગભાઈ ઉંમર થઈ 52 વર્ષની પણ ટોઈન્ટ તો જૂના જ મારો. તમે જો ખાડામાં તો નતા માર ભાઈ. મને અમુક ટાઈમે એવું થાય કે આ કોક ગમેથી પાર પડ્યા હોય એવું લાગે. તમારા ટોઈન્ટ ઉપર કહું છું હો ભાઈ. કારણ કે આ બધો ગીત તો મને મનમાં યાદ ના હોય હો. તમે ટોઈન્ટ માર દો
જીને કર્યો છે એને ખબર છે ભાઈ શું થાય તકલીફ છે ભાઈ. બેટા તારી માં બનવું બાપ બનવું વેરાય તારું કુટુંબ બની જવું તારો ધંધા વેરાય રોમ ના લખું ને તો ઉવારસદમાં આબુ લાજે બેટા. શ્રદ્ધા રાખજે બેટા. પૂરું ના કરેલું તો મારું જાડુ આગવાઈ જા પેલા ભાઈ ના જાવ. અને દરેક દીકરાઓ આવ્યા છે જિંદગી માતાજીના હાર ચડાઈ દે તો હુંદી થઈ જાય. દિલ કરે પોકાર, દિલ કરે પોકાર, દિલ કરે પોકાર, દિલ કરે પોકાર. ઓરે મારી જોગણી માં મારું દિલ કરે પોકાર. ઓરે મારી જોગણી માં મારું દિલ કરે પોકાર. મારું ઊંઝાયું અને જો ઊંઝાયું હોય તો હું અરખીન વેરાય ઢૂંઢવા ઉતરી પડું ભાઈ. દરેક દીકરાઓને 2024માં એક જ વાત કહેવી છે ડીકે કે કોઈ પિતા હોય તો છોડ દેજો અને કોઈ ધંધો ના કરતા હોય તો મારા નોમથી તમારી કુળદેવીના નોમથી તમે ધંધે વળી જજો. અને આપણે અલવિદા કેવી છે 2 જ મિનિટ બાકી છે એટલે 2 મિનિટ પછી બેટા તો હું પેલા ભાઈનું એક નાકું લઈ લઉં અને આવો છો એવા હાથવીને રાખે જવશો તો પછી આપણે પેલું ટ્રેન્ડિંગ મ્યુઝિક છે ને એવું કર્યું. પણ દરેક લાઈટો પેકઅપ કરી દે.